મારું નામ સુમિત છે. લોકો આજે મને પોલીસ સ્ટેશનની બહાર ચા વેચતો એક વૃદ્ધ સમજે છે. સફેદ દાઢી, ઝૂકેલી કમર, ધ્રુજતા હાથ અને થાકેલી આંખો, જાણે જિંદગીએ મારો ઉપયોગ કરીને જૂની વસ્તુની જેમ એક બાજુ ફેંકી દીધો હોય. પણ સચ્ચાઈ એ છે કે હું હંમેશા આવો નહોતો. ક્યારેક મારા પગલાંના અવાજમાં આત્મવિશ્વાસનો ગુંજ થતો હતો. મારા અવાજમાં એવો વિશ્વાસ હતો કે લોકો માથું નમાવીને સાંભળતા હતા. મારા કપાળ પર પરસેવો પણ આવતો તો તે મજબૂરીનો નહીં, પણ મહેનત અને ઈમાનદારીની શાન હતી. આજે હું જે કંઈ છું તે મારી વાર્તાનો છેલ્લો પડાવ છે, શરૂઆત નહીં. અને મારી અસલી વાર્તા તે દિવસથી શરૂ થાય છે જે દિવસે મારી ઇજ્જત સડકની ધૂળમાં બેરહેમીથી ઘસડી નાખવામાં આવી. ધાતુનો ગ્લાસ જ્યારે જમીન સાથે ટકરાયો તો તેનો અવાજ માત્ર માટી પર ન પડ્યો, તે મારા હૃદયની અંદર ક્યાંક ઊંડાઈ સુધી ઉતરી ગયો, જાણે કોઈએ મારા દિલ પર ચોટ પહોંચાડી હોય. ઓય બુઢા, તને કેટલી વાર કહ્યું છે કે મારા ચા માટે ચામાં મલાઈ વધારે અને ખાંડ ઓછી હોવી જોઈએ? તારા કાનમાં માટી ભરાઈ ગઈ છે કે શું? કે પછી તારા ઘડપણને તારી અક્કલ પર તાળું મારી દીધું છે? તેનો કડક અને ઘમંડથી ભરેલો અવાજ પોલીસ સ્ટેશનની દિવાલો સાથે ટકરાઈને મારા અસ્તિત્વ પર વરસી રહ્યો હતો. હું તે વખતે ચા ગાળી રહ્યો હતો. વરાળ મારા ચહેરાને બાળી રહી હતી, પણ તેના કરતાં પણ વધુ બળતરા તેના લહેજામાં હતી, જેણે મારા આત્માને પણ ઝૂલસાવી દીધો. મારા હાથ સહમીને પાછળ હટી ગયા. સામે નમો સિપાહી ઊભો હતો. તેની આંખોમાં એ જ ઘમંડ તરી રહ્યો હતો જે અવારનવાર વર્દી પહેરતા જ કેટલાક લોકોની નસોમાં ઝેરની જેમ દોડવા લાગે છે. હું ધ્રુજતા હાથે નીચે પડેલો ગ્લાસ ઉપાડવા નમ્યો અને ધીમા અવાજે બોલ્યો, સાહેબજી, ભૂલ થઈ ગઈ. હમણાં બીજી ચા બનાવી આપું છું. તમે નારાજ ન થાઓ. મારા અવાજમાં ડર હતો, બેબસી હતી અને પોતાની બચેલી કૂચેલી ઇજ્જતને સમેટી લેવાની છેલ્લી કોશિશ પણ. પણ તેનો ગુસ્સો શાંત થવા તૈયાર નહોતો. તેણે કંઈ પણ વિચાર્યા વિના મારા ઠેલા પર જોરદાર લાત મારી. ઉકળતી ચાનું મોટું તપેલું ઊંધું વળી ગયું. ખોલતી ચા મારા પગ પર આવી પડી અને બળતરાની લપેટો મારા શરીરમાં દોડી ગઈ. મારા મોંમાંથી દર્દભરી ચીસ નીકળી, પણ તેને જરાય દયા ન આવી. તેણે મારા કોલરમાં હાથ નાખ્યો અને મને સડક પર ઘસડીને બહાર લઈ આવ્યો. હું સડક પર એ રીતે ઘસડાઈ રહ્યો હતો જાણે હું માણસ નહીં, પણ કચરાનો કોઈ બેકાર ઢગલો હોઉં. મારી સફેદ દાઢી માટી અને ધૂળમાં સનાઈ રહી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ કોઈ તેમને લૂછવાવાળું નહોતું. આસપાસ ઊભેલા લોકો ખામોશીથી તમાશો જોઈ રહ્યા હતા. કોઈની હિંમત નહોતી કે વર્દીની સામે અવાજ ઉઠાવી શકે. તેને મને સડકની વચ્ચે ધક્કો માર્યો અને હું માનો બળ જમીન પર પડ્યો. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું અને એ જ અંધારામાં મારી જિંદગીની જૂના ક્ષણભર ઉભરાવા લાગ્યા. તે દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે હું ઝૂકવું નહોતો જાણતો. તે સમય જ્યારે મારા હાથોમાં તાકાત હતી અને મારા ખભા પર જવાબદારીઓનો બોજ હોવા છતાં છાતી ગર્વથી ફૂલેલી રહેતી હતી. તે દોર જ્યારે લોકો મને બુઢા કહીને નહીં, પણ સુમિત કહીને ઇજ્જતથી બોલાવતા હતા. હું એક સામાન્ય મજૂર હતો, પણ મારી નાનકડી દુનિયાનો બાદશાહ હતો. મારી પત્ની પારુલ મારી આખી દુનિયા હતી. તેનું સ્મિત મારા દિલની રોશની હતી અને તેનો અવાજ મારા દિલની શાંતિ. અમે બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા, પણ અમારા આંગણામાં સંતાનની કિલકારી નહોતી ગૂંજતી. લગ્નને 10 વર્ષ વીતી ચૂક્યા હતા અને દર વર્ષે લોકોની વાતો પણ વધતી જતી હતી. કોઈ કહેતું હતું, બીજા લગ્ન કરી લો. કોઈ જાત જાતની સલાહ આપતું, કોઈ મહેણું મારતું કે બાળક વિના ઘર અધૂરું હોય છે. પણ મેં અને પારુલે ઉપરવાળાની મરજી આગળ માથું ઝુકાવી દીધું. અમે રાતોના ઉજાગરા કરીને રોઈ રોઈને પ્રાર્થના કરતા હતા કે અમારી જોડી પણ ભરી દે. અને પછી તે મુબારક ઘડી પણ આવી જ્યારે ઉપરવાળાએ અમારી સાંભળી લીધી અને અમારા ઘરે એક ચાંદ જેવો દીકરો જન્મ્યો. અમે તેનું નામ અમર રાખ્યું, કારણ કે તે અમારા પ્રેમનું અમર નિશાન હતો. તે અમારા ગડપણની લાકડી હતો, અમારી અંધેરી જિંદગીનો ઉજાસ હતો. હું મજૂરી કરતો હતો, ઘણીવાર પોતે ભૂખ્યો સૂઈ જતો હતો, પણ અમરને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ ન થવા દીધી. પારુલ તો તેના પર પોતાનો જીવ છાંટતી હતી. તેની દરેક નાનકડી ખુશી તેના માટે તહેવાર બની જતી હતી. અમર મોટો થતો ગયો અને તેની સાથે અમારી આશાઓ પણ જવાન થતી ગઈ. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો. 10મા ધોરણમાં તેણે આખા ગામમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. તે દિવસે મારી છાતી ગર્વથી એટલી પહોળી થઈ ગઈ હતી જાણે મેં આખી દુનિયા જીતી લીધી હોય. મેં મારી વર્ષોની જમાપૂંજી કાઢી અને તેને એક કિંમતી ઘડિયાળ ભેટમાં આપી. જ્યારે મેં તે ઘડિયાળ તેના કાંડા પર બાંધી તો તેને કહ્યું કે બેટા, સમયની કદર કરજે, આજ તને મોટો માણસ બનાવશે. તે હસ્યો અને મારા ગળે લાગી ગયો. તે પળ મને લાગ્યું જાણે મારી બધી મહેનત સફળ થઈ ગઈ હોય. પણ કિસ્મતને કદાચ અમારી ખુશીઓ મંજૂર નહોતી. તે મનહૂસ દિવસ પણ આવ્યો જ્યારે અમરે શહેરની મોટી કોલેજમાં દાખલો લેવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને પરવાનગી આપી દીધી. તે સવારે અમારા આશીર્વાદ લઈને ઘરેથી નીકળ્યો. તેની આંખોમાં સપના હતા અને અમારા દિલોમાં તેના માટે આશીર્વાદ. સાંજ ઢળી ગઈ, પણ તે પાછો ન આવ્યો. રાત ઘેરી થઈ ગઈ. દરવાજા પર કોઈ ટકોર ન થઈ. પારુલની તબિયત બગડવા લાગી
હું પાગલોની જેમ ક્યારેક બસ સ્ટેન્ડ પર દોડતો અને ક્યારેક ગામના ચોક પર તેને શોધતો, પણ મારો દીકરો ક્યાંય ન મળ્યો. સવારના બીજા દિવસે હું શહેર પહોંચ્યો. પોલીસ સ્ટેશનો અને હોસ્પિટલોના ચક્કર કાપતો રહ્યો, પણ કોઈ કડી ન મળી. 3 દિવસ પછી પોલીસે મને બોલાવ્યો અને એક લાશની ઓળખ માટે મુર્દાઘર લઈ ગઈ. તે પણ મારી જિંદગીનો સૌથી ડરામણો પળ હતો. તે લાશ ખરાબ રીતે સડી ચૂકી હતી. ચહેરો ઓળખાતો ન હતો. કોઈ તેજ રફતાર ગાડીએ તેને કચડી નાખ્યો હતો, પણ તેના કાંડા પર તે ઘડિયાળ હતી જે મેં તેને મારા હાથે પહેરાવી હતી. તે ઘડિયાળ જોતાં જ મારા પગમાંથી તાકાત નીકળી ગઈ અને હું ત્યાં જ જમીન પર બેસી ગયો, જાણે મારી કમર હંમેશા માટે તૂટી ગઈ હોય. મેં મારા દીકરાના અંતિમ સંસ્કાર મારા હાથે કર્યા. જ્યારે મેં ચિતાને અગ્નિ આપી તો એવું લાગ્યું જાણે મેં મારી બધી ખુશીઓ, મારું સુકૂન, મારું ભવિષ્ય બધું જ આગને હવાલે કરી રહ્યો છું. પારુલ આ આઘાત સહન ન કરી શકી. તેનું માનસિક સંતુલન બગડી ગયું. તે હર વખતે દરવાજા પર બેસી અમરની રાહ જોતી રહેતી, જાણે તે હમણાં આવશે અને માં કહીને બોલાવશે. ઈલાજ અને કરજે અમને કંગાળ કરી દીધા. મજબૂરીમાં મારે ગામનું ઘર વેચવું પડ્યું અને હું પારુલને લઈને એ જ શહેરમાં આવી ગયો જ્યાં મારો દીકરો મારાથી છીનવાઈ ગયો હતો. કદાચ મને લાગતું હતું કે તેનો આત્મા અહીં ક્યાંક મારી આસપાસ ભટકતો હશે. અહીં આવીને મેં પોલીસ સ્ટેશનની સામે ચાનો એક નાનકડો ખોખો લગાવી લીધો, જેથી 2 ટંકની રોટલી કમાઈ શકું અને પારુલનો ઈલાજ કરાવી શકું. અને આજે હાલ એ છે કે એ જ પોલીસ સ્ટેશનનો એક સિપાહી મારું અપમાન કરી રહ્યો છે. હું ભૂતકાળના તે દર્દનાક ક્ષણોમાંથી પાછો વર્તમાનમાં આવ્યો, જ્યારે એક વધુ ઠોકરે મને હકીકતનો અહેસાસ કરાવ્યો. હું સડક પર વિખેરાયેલા મારા કપ અને પ્લેટ સમેટી રહ્યો હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આંસુ માટીમાં મળીને ગાયબ થઈ રહ્યા હતા. ત્યારે અચાનક સડક પર એક અજીબ ખોફનાક ખામોશી છવાઈ ગઈ, જાણે આવનારી પળ મારા નસીબનો કોઈ નવો નિર્ણય સંભળાવવાની હોય. ગાડીઓના પૈડા અચાનક ચીસ પાડતા અવાજ સાથે અટકી ગયા અને હવાને ચીરતી સાયરનની સાઉન્ડ આખા વિસ્તારમાં ગુંજી ઉઠી. એક મોટી કાળી સરકારી ગાડી આવીને મારી સામે ઊભી રહી ગઈ. તેની પાછળ પોલીસની બીજી 2 ગાડીઓ આવીને લાઇનમાં ઊભી રહી ગઈ. હમણાં થોડી પળ પહેલા જે સિપાહી મારા પર શેર બનીને ગુર્રાતો હતો, તે એકદમ સીધો થઈને સાવધાનીની પોઝિશનમાં ઊભો થઈ ગયો અને ગભરાયેલી હાલત સાથે સેલ્યુટ કરવા લાગ્યો. ગાડીનો દરવાજો ખુલ્યો અને ભારે મજબૂત બૂટોનો અવાજ સડક પર પડ્યો. તેની વર્દી પર ચમકતા સિતારાઓ સૂરજની રોશનીમાં એ રીતે ચમકી રહ્યા હતા, જાણે કોઈનું નસીબ નક્કી કરવા ઉતર્યા હોય. તે કોઈ ઊંચી પોસ્ટનો પોલીસ અધિકારી હતો. તેનો રૂવાબ એવો હતો કે પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ પણ દોડતો બહાર આવી ગયો. હું ગભરાઈ ગયો. મને લાગ્યું હવે આ મોટો ઓફિસર પણ મને સડક પર પડેલો જોઈને ખીજાશે કે મારશે. મેં માથું ઝુકાવી લીધું અને જલ્દી મારા તૂટેલા કપ અને પ્લેટ સમેટી રહ્યો હતો. ત્યારે તે ચમકતા બૂટ મારા ધ્રુજતા હાથો પાસે આવીને ઊભા રહી ગયા. મારી ધડકનો જાણે થંભી ગઈ હોય. મેં વિચાર્યું હવે ઠોકર પડશે, પણ પછીની જ પળે જે થયું તેણે મારી દુનિયા બદલી દીધી. તે અધિકારી અચાનક મારી સામે ઝૂકી ગયો. તેના મજબૂત હાથોએ મારા હાથ પકડ્યા અને મને સહારો આપીને ઊભો કરવા લાગ્યો. હું આશ્ચર્યથી પથ્થરનો થઈ ગયો. ડરતા મેં તેની તરફ જોયું અને જેવો તેની આંખોમાં નજર નાખી, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ જ આંખો, એ જ કપાળ, એ જ નાક, મારું કાળજું મોં સુધી આવી ગયું. તે મારો અમર હતો. મારી જીભ સુકાઈને તાળવા સાથે ચોંટી ગઈ. ધ્રુજતા હાથે મેં તેના ચહેરાને સ્પર્શ કર્યો તો તેની આંખોમાંથી આંસુનો સૈલાબ વહી નીકળ્યો. તે તડપીને મારા ગળે વળગી પડ્યો અને ધ્રુસકે રડતા બોલ્યો, પપ્પા, હું જીવતો છું, હું તમારો અમર છું. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલો દરેક માણસ હેરાન રહી ગયો. હમણાં જે સિપાહી મારું અપમાન કરી રહ્યો હતો, તેનો ચહેરો ડરથી સફેદ પડી ચૂક્યો હતો. મેં અમરની છાતી પર માથું રાખીને જે સુકૂન મહેસૂસ કર્યું, તેને શબ્દોમાં જણાવી ન શકાય. મને લાગ્યું જાણે કોઈ મળદામાં ફરીથી જીવ નાખી દેવામાં આવ્યો હોય. મેં રડતા તેને પૂછ્યું, બેટા, તું તો મરી ગયો હતો. મેં તારા અંતિમ સંસ્કાર મારા હાથે કર્યા હતા. તે બોલ્યો, ના પપ્પા, મારો અકસ્માત થયો હતો. મારા માથા પર ગંભીર ઈજા થઈ અને હું મારી યાદશક્તિ ખોઈ બેઠો હતો. તે લાશ મારી નહોતી, તે કોઈ બીજાની હતી, જેણે કદાચ અકસ્માતના સમયે મારી ઘડિયાળ ઉઠાવી લીધી હતી કે પછી તે પડી ગઈ હતી. મને એક ભલો માણસ હોસ્પિટલ લઈ ગયો. તેણે મારો ઈલાજ કરાવ્યો. મને મારું નામ પણ યાદ નહોતું. એ જ ભલા માણસે મને ભણાવ્યો, લખાવ્યો અને મને પોલીસ અધિકારી બનવા સુધીનો સહારો આપ્યો. થોડા દિવસ પહેલા એક ગુનેગારનો પીછો કરતી વખતે મારા માથા પર ફરી ઈજા થઈ અને અચાનક મારી યાદશક્તિ પાછી આવી ગઈ. મને મારું ગામ, તમે અને માં બધું યાદ આવી ગયું. હું તરત ગામ ગયો, પણ ખબર પડી કે તમે લોકો શહેર ચાલ્યા આવ્યા છો. હું પાગલોની જેમ તમને શોધી રહ્યો હતો અને આજે ઉપરવાળાએ મને તમારાથી મિલાવી જ દીધો. અમરની આંખોમાં હવે આંસુ નહીં, આગ હતી. તેણે તે સિપાહી તરફ જોયું જે ધ્રુજી રહ્યો હતો. અમર ગર્જના ભર્યા અવાજે બોલ્યો કે તે વર્દીનું માન તોડ્યું છે. આ વર્દી હવે તારા શરીર પર રહેવાને કાબિલ નથી. તેને તરત ગિરફ્તાર કરો.
પછીની જ પળે તેને હથકડી લગાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યો. તે પળ મને મહેસૂસ થયું કે ઉપરવાળાની લાકડી અવાજ નથી હોતો, પણ વાર સીધો હોય છે. તે સબર કરનારાઓને સાથ ક્યારેય નથી છોડતી. અમરે મારો હાથ પકડ્યો અને કહ્યું કે પાપા, હવે આ સડક તમારી જગ્યા નથી. હું મારા મેલા કપડા તરફ જોઈ રહ્યો હતો, પણ તેણે મને ગળે લગાવ્યો અને પોતાની મોટી ગાડીમાં બેસાડી લીધો. રસ્તામાં તેણે જણાવ્યું કે તારી મા તારા મોતની ખબર સાંભળીને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી છે અને હવે અમે એક તૂટેલી ઝૂંપડીમાં રહીએ છીએ. આ સાંભળીને તેની આંખો ભરાઈ આવી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને તેણે પારુલની હાલત જોઈ તો તે રડી પડ્યો. પારુલે તેને ઓળખવાની ના પાડી દીધી. તે ચીસ પાડવા લાગી કે મારો અમર મરી ગયો છે, તું જૂઠું બોલી રહ્યો છે. ખૂબ મુશ્કેલીથી અમે તેને સંભાળીને અમરના સરકારી ઘરે લાવ્યા, જ્યાં ડૉક્ટરે દવા અને સુગુન આપીને તેને શાંત કર્યા. અમરે મને નવડાવ્યો, ધોવડાવ્યો, સાફ કપડાં પહેરાવ્યા અને પછી પોતાની આખી વાર્તા જણાવી. તેણે જણાવ્યું કે અકસ્માત પછી તેની યાદશક્તિ જતી રહી હતી અને શેઠ ઉજ્જવલજીએ તેને અપનાવ્યો અને પોતાનો વારસદાર બનાવ્યો, પણ હવે તેમનો સગો ભાઈ જીવન જાયદાદના લાલચમાં તેનો દુશ્મન બની ચૂક્યો છે. એ જ રાતે એક અજાણ્યા નંબરથી ધમકીભર્યો ફોન આવ્યો કે રાજને ન ખોજજે, નહીં તો અંજામ ખરાબ થશે. સવારના બીજા દિવસે પારુલની હાલત થોડી સારી હતી, પણ તે ભૂતકાળમાં અટકેલી હતી અને અમરને સ્કૂલે જતો બાળક સમજી રહી હતી. ત્યારે જીવન ઘરમાં ઘૂસી આવ્યો. તેણે કેટલાક કાગળ અને ફાઇલો મેજ પર ફેંકતા ધમકી આપી કે તે સાબિત કરી દેશે કે અમર શેઠ ઉજ્જવલનો અસલી વારસદાર નથી. અમરે તેની ધમકીની પરવાહ ન કરી. તેણે ગામ ફોન કરીને તે છોકરા વિશે તપાસ શરૂ કરાવી, જેની લાશના અંતિમ સંસ્કાર મેં મારા દીકરાને સમજીને કર્યા હતા. ત્યારે અચાનક વીજળી જતી રહી અને અંધારાને ચીરતી ગોળીનો અવાજ ગુંજ્યો. એક ગોળી અમરના ખભાને અડીને નીકળી ગઈ. હુમલાખોર ભાગી ગયો, પણ એક ખત છોડી ગયો, જેના પર લખ્યું હતું કે રાજને ન ખોજજે, નહીં તો આગામી ગોળી છાતીમાં લાગશે. આ વાંચીને મારું દિલ ધ્રુજી ઉઠ્યું, પણ અમરની આંખોમાં હવે ડર નહીં, પાકો ઈરાદો હતો. તેણે મજબૂત અવાજમાં કહ્યું, પપ્પા, હવે સચ્ચાઈ સામે આવીને જ રહેશે, ભલે તેના માટે મારે મારો જીવ પણ દાવ પર લગાવવો પડે. ગોળીનો અવાજ હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, જાણે આકાશને કોઈએ વચ્ચેથી ફાડી નાખ્યું હોય અને તેની તિરાડ હજી પણ હવામાં ધ્રુજી રહી હોય. અમરના ખભામાંથી લોહીની એક પાતળી ધાર વહી રહી હતી, પણ તે લોહી માત્ર તેના શરીરમાંથી નહોતું નીકળી રહ્યું. મને લાગી રહ્યું હતું જાણે દરેક ટીપું મારા હૃદયની અંદરથી ટપકી રહ્યું હોય, જાણે કોઈએ મારા દિલમાં ફરીથી એ જ જૂનો ઘાવ ખોલી દીધો હોય, જેને હું ખૂબ મુશ્કેલીથી સીવી શક્યો હતો. મેં ધ્રુજતા હાથે તેનો ખભો પકડી લીધો અને મારો અવાજ ખુદ મારા કાનને પારકો લાગ્યો. બેટા, તને વધારે તો નથી વાગ્યું ને? અને તે હળવું સ્મિત લાવ્યો, એ જ માસૂમ સ્મિત જે બાળપણમાં પડી ગયા પછી પણ કહેતો હતો કે હું ઠીક છું પપ્પા, કંઈ નથી થયું, બસ અડીને નીકળી ગઈ છે. પણ હું બાપ હતો, હું જાણતો હતો કે ગોળી ભલે શરીરને હળવો સ્પર્શ કરે, તે દિલની આરપાર ચાલી જાય છે. ઘરની બહાર અંધારું ઘેરું થઈ ગયું હતું. વીજળી હજી સુધી આવી નહોતી. ચારે બાજુ એક દબાયેલો સન્નાટો હતો, જાણે હવા પણ ડરના માર્યા ધીમી ચાલી રહી હોય. અને જમીન પર તે કાગળ પડ્યો હતો, જેના પર મોટા શબ્દોમાં લખ્યું હતું કે તે રાજને ન ખોજજે, આગામી ગોળી છાતીમાં લાગશે. મેં તે ખત ઉઠાવ્યો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, શબ્દો પણ ઝાંખા પડી રહ્યા હતા, કદાચ આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. મેં ડરમસ અવાજે કહ્યું, બેટા, છોડી દે આ બધું. આપણે કોઈ રાજ સાથે શું લેવા દેવા? તું મળી ગયો, અમારા માટે આ જ ઘણું છે. મારી વાત પર અમર થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીમેથી જમીન પર બેસી ગયો. તેણે આકાશ તરફ જોયું, જાણે કોઈ નિર્ણય પોતાના અંદરની અદાલતમાંથી સાંભળી રહ્યો હોય. પાપા, જો તે દિવસે ખરેખર હું મરી ગયો હોત તો શું તમે એ જાણવા નહોત માંગતા કે મને કોણે માર્યો? તેના અવાજમાં ગુસ્સો નહોતો, બસ એક ઠંડી સાફ સચ્ચાઈ હતી. મેં માથું ઝુકાવી લીધું, કારણ કે સવાલનો જવાબ મારી પાસે નહોતો. રાત ખૂબ લાંબી હતી, એટલી લાંબી કે દરેક મિનિટ એક વર્ષ જેવી લાગી રહી હતી. ડૉક્ટર આવ્યો, પટ્ટી લઈ, લોહી અટકી ગયું, પણ મારા અંદર જે ડર વહી રહ્યો હતો તે ન અટક્યો. પારુલ રૂમમાં બેઠી હતી. તે વારંવાર દરવાજા તરફ જોતી, પછી અમરને અને માસૂમિયતથી પૂછતી કે અમર સ્કૂલે નહીં જાય, મોડું થઈ જશે. તેના અવાજમાં સમય અટકી ગયો હતો, જાણે તે આજમાં નહીં 10 વર્ષ પહેલાં જીવી રહી હોય. અમર તેની પાસે ગયો, જમીન પર બેસી ગયો અને તેના ઘૂંટણ પર માથું રાખી દીધું. માં, આજે રજા છે. પારુલે તેના વાળને સહેલાવ્યા અને ધીમેથી બોલી કે તું મોટો થઈ ગયો છે, પણ મારા માટે હજી પણ નાનો છે. મેં તે ક્ષણને મારી આંખોમાં કેદ કરી લીધો, કારણ કે આટલા વર્ષો પછી પણ માનું દિલ ઉંમર નથી જોતું, તે બસ ધડકન ઓળખે છે. પણ એ જ ઘરની દિવાલોની બહાર મોતની ધમકી લખાઈ ચૂકી હતી. સવારે સૂરજ નીકળ્યો તો દુનિયા સામાન્ય લાગી રહી હતી, પણ અમારા ઘરની હવા બદલાઈ ચૂકી હતી.
તેમાં બેચેની ભળી ગઈ હતી. અમર પોતાના રૂમમાં બેઠો ફાઇલો જોઈ રહ્યો હતો. શેઠ ઉજ્જવલજીની વસિયત, ફેક્ટરીના કાગળ, હોસ્પિટલના રિપોર્ટ, દરેક દસ્તાવેજને તે એ રીતે વાંચી રહ્યો હતો જાણે તેમાં કોઈ દબાયેલી સચ્ચાઈ શ્વાસ લઈ રહી હોય. હું દરવાજા પર ઊભો તેને જોતો રહ્યો. તે હવે માત્ર મારો દીકરો નહોતો, તે એક ઓફિસર હતો. તેની આંખો વાંચી રહી હતી, પણ તેનું દિમાગ ભૂતકાળની ગલીઓમાં દોડી રહ્યું હતું. પપ્પા, તેણે ઉપર જોયા વિના કહ્યું, જે છોકરાની લાશ તમે મારી સમજીને બાળી, તેનું નામ રોહિત હતું. મારા હાથમાંથી સહારો છૂટી ગયો. કોણ હતો તે? ગરીબ મજૂરનો દીકરો. એ જ રાતે શહેર આવ્યો હતો નોકરીની શોધમાં. મારા અંદર કંઈક તૂટી ગયું. મેં વિચાર્યું, તે પણ તો કોઈનો અમર હશે. અમરે આગળ કહ્યું, અને પપ્પા, તેનો કેસ ખૂબ જલ્દી બંધ કરી દેવામાં આવ્યો. રિપોર્ટમાં લખ્યું છે અજાણી ગાડીની ટક્કરને કારણે મોત, પણ ન ગાડીનો નંબર, ન કોઈ ગવાહ. મેં ધીમેથી પૂછ્યું, મતલબ? તેણે પહેલીવાર મારી આંખોમાં જોયું. તેની આંખો સખત હતી. મતલબ, કદાચ તે અકસ્માત નહોતો. રૂમમાં ખામોશી ફેલાઈ ગઈ. મને મુર્દા ઘરની ઠંડી દિવાલો યાદ આવવા લાગી. તે સડી ગયેલી લાશ, કાંડા પર બાંધેલી ઘડિયાળ, અને મારું વિખેરાઈ જવું. શું મેં મારા દીકરાની ચિતા પર કોઈ બીજાનું માથું બાળી નાખ્યું હતું? અમર બારી પાસે જઈને ઊભો થઈ ગયો. જે દિવસે મારો અકસ્માત થયો, એ જ દિવસે શેઠ ઉજ્જવલજીના અકાઉન્ટમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા, અને થોડા મહિના પછી તેમનું મોત થઈ ગયું. જો હું ન રહેત તો જાયદાદ કોને મળત? મારા મોંમાંથી ખુદ નીકળ્યું, જીવનને. અમે બંને ચૂપ થઈ ગયા, કારણ કે હવે ધૂન સાફ થવા લાગી હતી. ત્યારે દરવાજા પર ટકોર થઈ. અમરનો ભરોસાપાત્ર સિપાહી રાજીવ અંદર આવ્યો. તેણે જણાવ્યું કે હોસ્પિટલની બહારનું જૂનું સીસીટીવી ફૂટેજ મળ્યું છે. થોડું ઝાંખું છે, પણ તેમાં એક માણસ તમને ગાડીમાં ઉતારીને છોડી રહ્યો છે. તેના હાથ પર સાપનું ટેટુ છે. અમરની આંખો સંકોચાઈ ગઈ. વિક્રમ જીવનનો ખાસ માણસ. મારી શ્વાસ તેજ થઈ ગઈ. તો આ ખેલ એ જ દિવસથી શરૂ થયો હતો. પછી રાજીવ જતો રહ્યો. અમરે ધીમેથી કહ્યું, પપ્પા, આ માત્ર જાયદાદનો મામલો નથી, આ લાલચનું મૂળ છે. મેં તેના ખભા પર હાથ રાખ્યો. સચ્ચાઈના રસ્તા પર કાંટા વધારે હોય છે બેટા. તે હળવું સ્મિત લાવ્યો. પણ પાપા, તમે જ તો શીખવ્યું હતું, સમયની પાબંદી માણસને મોટો બનાવે છે. તેણે પોતાનું કાંડું જોયું. એ જ ઘડિયાળ ચમકી રહી હતી. તેની ટીક ટીક જાણે કહી રહી હતી, સચ્ચાઈ મોડેથી આવે છે, પણ એક દિવસ જરૂર આવે છે. પછી સાંજે ખબર આવી કે રોહનની માં, જે શહેરની ઝૂંપડીમાં રહેતી હતી, અચાનક ગાયબ થઈ ગઈ. મેં અમર તરફ જોયું. તેની આંખોમાં હવે ડર નહીં, આગ હતી. તેણે કહ્યું, હવે આ માત્ર મારો મામલો નથી રહ્યો, આ એ માનવ પણ છે જેણે પોતાનો દીકરો ગુમાવ્યો છે. મેં મહેસૂસ કર્યું કે આ વાર્તા હવે ખુલવા લાગી છે, પણ ધીમે ધીમે, જાણે કોઈ જૂનો જખમ ખુદ બોલતા પહેલા સમય લે છે. રાત ફરી ઉતરી આવી, પણ આ વખતે હું ડરીને નહોતો બેઠો. મેં મારા દિલમાં નક્કી કરી લીધું કે જો મારો દીકરો સચ્ચાઈ માટે ઊભો છે, તો હું તેની સાથે ઊભો રહીશ. કારણ કે હું માત્ર ચા વેચતો વૃદ્ધ માણસ નથી, હું સુમિત છું, અને મારી વાર્તા હજી પૂરી નથી થઈ. રાત ફરી ઉતરી આવી હતી, પણ આ વખતે ઘરનો સન્નાટો પહેલા જેવો તૂટેલો અને બેબસ નહોતો. તેમાં એક અજીબ ઇંતજાર હતો, જાણે દિવાલો પણ શ્વાસ રોકીને ઊભી હોય અને સચ્ચાઈના પગલાંનો અવાજ સાંભળવા માંગતી હોય. અમર મોડે સુધી પોતાના રૂમમાં બેઠો રહ્યો. ટેબલ પર ફેલાયેલી ફાઇલો, લેપટોપની નીલી રોશની, અને દિવાલ પર લટકતી ઘડિયાળની સતત ચાલતી ટીક ટીક, ત્રણેય મળીને તેને યાદ અપાવી રહ્યા હતા કે સમય કોઈના માટે નથી અટકતો, ભલે માણસનું દિલ દર્દથી કેમ ન થંભી જાય. હું આંગણામાં ખાટલા પર બેઠો હતો. હોઠ પર બસ એક જ પ્રાર્થના હતી કે એ ઉપરવાળા આ વખતે મારા દીકરાને બચાવી લેજે. છેલ્લી વાર તો મેં તેને ગુમાવીને ફરી મેળવ્યો છે. હવે મારાથી ફરીથી તે અંધારું સહન નહીં થાય. અને અંદર રૂમમાંથી પારુલનો ધીમો અવાજ આવી રહ્યો હતો. તે ખુદ સાથે જ વાતો કરી રહી હતી. અમરને દૂધ આપી દીધું છે. શું સ્કૂલનો બેગ તૈયાર છે કે નહીં? તેની દુનિયા હજી પણ 10 વર્ષ પહેલાં અટકેલી હતી. તેનો આજ વીતી ચૂક્યો હતો, અને તે એ જ ગઈકાલમાં જીવી રહી હતી, જ્યાં તેનો દીકરો હજી સ્કૂલે જતો હતો. મારું દિલ દર વખતે આ સાંભળીને ચીરાઈ જતું. ત્યારે અમર બહાર આવ્યો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ આંખોમાં એક ઠોસ નિર્ણય હતો. પપ્પા, રોહિતની માનો ફોન છેલ્લી વાર શહેરના જૂના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રેસ થયો છે. હું ચોંકી ગયો. ત્યાં જ જ્યાં શેઠની જૂની ફેક્ટરી હતી. તેણે માથું હલાવ્યું. તે ફેક્ટરી જે શેઠ ઉજ્જવલજીના ગયા પછી બંધ પડી ગઈ હતી, હવે ફરીથી આ વાર્તાનો હિસ્સો બની રહી હતી. જાણે ભૂતકાળ પોતાના દરવાજા ખુદ ખોલી રહ્યો હોય. હું હમણાં જ જઈ રહ્યો છું, અમરે કહ્યું. મેં તેનો હાથ કસીને પકડી લીધો. એકલો ન જઈશ બેટા. આના પર તેને હળવું સ્મિત આપ્યું. હવે હું એકલો નથી પાપા, મારી ટીમ સાથે છે. પણ એક બાપ માટે દીકરો ક્યારેય ઓફિસર નથી બનતો. તે હંમેશા તેનો એ જ બાળક રહે છે જે આંગળી પકડીને ચાલતો હતો. થોડીવાર પછી ગાડીઓનો ધીમો અવાજ દૂરથી ક્યાંક સંભળાયો. સાયરન નહોતું વગાડવામાં આવ્યું.
અમર નહોતો ઈચ્છતો કે કોઈને ગંધ આવે. હું ત્યાં જ બેઠો દરેક પસાર થતી પળની સાથે મારા દિલની ધડકનો ગણતો રહ્યો. પેલી બાજુ જૂની ફેક્ટરીનો કાટ લાગેલો ગેટ ધક્કો મારીને ખોલવામાં આવ્યો. અંદર ભેજ અને બળેલા તેલની મિશ્રણ ગંધ હવામાં તરી રહી હતી. તૂટેલી બારીઓમાંથી ગળાઈને આવતી ચાંદની ફ્લોર પર વાંકી ચૂકી પરછાઈઓ બનાવી રહી હતી, જાણે તે જગ્યા ખુદ કોઈ રાજ છુપાવીને બેઠી હોય. અમર સાવધાનીથી આગળ વધ્યો ત્યારે એક રૂમમાંથી હળવી સિસકી સંભળાઈ. દરવાજો તોડવામાં આવ્યો અને અંદર રોહિતની માં બંધાયેલી હતી, ચહેરો સૂજેલો, આંખોમાં જામેલા ડરના થર. ત્યારે અમરે ઝૂકીને તેની દોરીઓ ખોલી. "ડરશો નહીં, તમે સુરક્ષિત છો," તે ધ્રુસતા અવાજે બોલી. "સાહેબ, તે લોકો કહી રહ્યા હતા કે જો મેં તે રાત વિશે કોઈને કંઈ જણાવ્યું તો તે મને પણ ખતમ કરી દેશે." અમર થંભી ગયો. કોણ લોકો? શું જોયું તમે?" તેને રડતા રડતા કહ્યું. "તે રાત્રે મને રોહિતે ફોન કર્યો હતો. બોલ્યો, 'માં, એક મોટી ગાડી ખૂબ ઝડપથી આવી રહી છે.' જાણી બૂજીને પછી અચાનક ફોન કપાઈ ગયો. બીજા દિવસે પોલીસે કહ્યું, અકસ્માત હતો, પણ મેં જોયું હતું કે સાહેબ, તે ગાડી સડક પરથી વળી અને આ ફેક્ટરીની અંદર ગઈ હતી." અમરની આંખોમાં એક તેજ ચમક ઉભરી. "મતલબ અકસ્માત સડક પર નહોતો થયો? રોહિતને ક્યાંક બીજે ટક્કર મારવામાં આવી, પછી તે સડક પર ફેંકવામાં આવ્યો અને એ જ અફરાતફરીમાં અમર પણ ઘાયલ મળ્યો. તે રાત્રે બે જિંદગીઓ નિશાના પર હતી." ઘરમાં બેઠા બેઠા મને જાણે હવા બદલાતી મહેસૂસ થઈ. ત્યારે ફોન વાગ્યો. "પપ્પા, રોહિતની માં મળી ગઈ છે. તે જીવતી છે." મારા હૃદય પરથી બોજ ઉતરી ગયો. "અને બેટા?" થોડી પળ ખામોશી રહી. પછી તેનો ભારે અવાજ આવ્યો. "પાપા, જે ફેક્ટરીમાં કૌભાંડના કાગળ બદલાવવામાં આવ્યા હતા, એ જ રાત્રે ત્યાં કંઈક મોટું થયું હતું. કદાચ રોહિતે બધું જોઈ લીધું હતું." મારા હાથ ધ્રુજી ગયા. તો આ માત્ર જાયદાદનો મામલો નહોતો, આ ગવાહીનો મામલો હતો અને રોહિત ગવાહ બની ગયો હતો, ન ઈચ્છવા છતાં. પછી સવારે જ્યારે અમર પાછો ફર્યો તો તેના કપડા પર ધૂળ હતી, આંખો લાલ હતી, પણ ચહેરો પહેલા કરતાં વધુ સખત. પારુલ દરવાજા પર બેઠી હતી. તેણે તેને જોયો અને હસીને બોલી, "આજે સ્કૂલથી મોડું કર્યું આવવામાં?" તો અમર તેની પાસે બેસી ગયો. "માં, આજે માસ્ટરજીએ રજા આપી દીધી છે." ત્યારે પારુલે તેના કપડાને ચૂમી લીધું અને હું આ દ્રશ્ય જોતો રહ્યો. એક તરફ માનો તૂટેલો સમય, બીજી તરફ દીકરાનો સખત વર્તમાન, અને વચ્ચે હું જે બંનેની વચ્ચે પુલ બનીને ઊભો હતો. અમર મારી પાસે આવ્યો. "પાપા, જીવને માત્ર મને હટાવવાની કોશિશ નહોતી કરી. તે રાત્રે ફેક્ટરીના ગોદામમાં નકલી કાગળ બદલાવવામાં આવ્યા હતા. રોહિતે જોઈ લીધું, એટલે તેને ખતમ કરી દેવામાં આવ્યો." મારે શ્વાસ ભારે થઈ ગઈ અને હવે તે ડરી ગયા છે કે સચ્ચાઈ બહાર આવી જશે. મેં ધીમેથી કહ્યું, "બેટા, સચ્ચાઈ જેટલી મોટી હોય છે, દુશ્મન પણ એટલા જ મોટા થઈ જાય છે." અમરે મારી આંખોમાં જોયું. "પણ પાપા, આ વખતે અમારી પાસે પુરાવા છે. રોહિતની માં ગવાહી આપશે અને સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે." તેના કાંડા પર એ જ ઘડિયાળ ચમકી રહી હતી, ટીક ટીક ટીક, જાણે સમય ખુદ કહી રહ્યો હોય કે સચ્ચાઈ મોડેથી જ સાચી, પણ સામે જરૂર આવશે. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે હવે ડર કરતાં વધારે વિશ્વાસ છે, કારણ કે મારો દીકરો પાછો આવી ગયો છે. અને આ વખતે તે માત્ર મારો અમર નથી, તે એ બધાનો અમર છે જેમના અવાજને પૈસા અને તાકાત નીચે દબાવી દેવામાં આવે છે. મેં આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, "ઉપરવાળા, હવે જે પણ સચ્ચાઈ છે તેને પૂરી સામે લઈ આવજે. અડધી સચ્ચાઈ સૌથી ખતરનાક હોય છે." ત્યારે હળવી હવા ચાલી, જાણે કોઈ અણદેખી તાકાતે જવાબ આપ્યો હોય, "હજી ઘણું બાકી છે." અને વાર્તા હવે તેના અસલી વળાંક તરફ વધી રહી હતી. તે દિવસ પછી અમારા ઘરની કોઈ પણ સવાર સામાન્ય ન રહી. દરવાજાના હળવા અવાજ પર પણ દિલ જોરથી ધડકી ઉઠતું. દરેક ફોનની ઘંટડી જાણે કોઈ નવા વળાંકની ખબર લઈને આવતી. અમરે રોહિતની માને સુરક્ષિત જગ્યાએ મોકલી દીધી. પોલીસ સિક્યોરિટી લગાવી દેવામાં આવી. પણ અમે જાણતા હતા કે જે લોકોના હાથ એટલા લાંબા હોય કે તે એક જીવતા માણસના શ્વાસ છીનવી શકે, તેમના ઈરાદા પણ નાના નથી હોતા. હું અવારનવાર વિચારતો કે જો તે રાત્રે તે ઘડિયાળ રોહિતના કાંડામાં ન હોત, તો શું સચ્ચાઈ ક્યારેય સામે આવત, કે હું આખી જિંદગી મારા જ દીકરાની ચિતાની રાખને સચ્ચાઈ માનીને જીવતો રહેત? આ વિચારીને મારો આત્મા ધ્રુજી જતો. એક સાંજે અમરે મને પોતાની ઓફિસે બોલાવ્યો. પહેલીવાર હું તેની સરકારી ઓફિસમાં ગયો. દિવાલ પર ચમકતી નેમપ્લેટ જોઈને જેના પર લખ્યું હતું, અમર સુમિત સિંહ. આ જોઈને મારી છાતી ગર્વથી ભરાઈ આવી. જે દીકરાને મેં સ્મશાન સુધી ખભો આપ્યો હતો, તે આજે ન્યાયની ખુરશી પર બેઠો હતો. પણ તેની આંખોમાં તે સમયે ગર્વ નહીં, ચિંતા હતી. "પપ્પા, મને એક વધુ વાત જાણવા મળી છે," તેણે ગંભીર લહેજામાં કહ્યું. હું ચૂપચાપ ખુરશી પર બેસી ગયો. તે રાત્રે ફેક્ટરીમાં માત્ર કાગળ નહોતા બદલવામાં આવ્યા, ત્યાં એક સિક્રેટ લોકર પણ હતો. શેઠ ઉજ્જવલજીએ પોતાની અસલી વસિયત અને કૌભાંડના પુરાવા એમ જ રાખ્યા હતા. અકસ્માત પછી તે લોકર ગાયબ કરી દેવામાં આવ્યો. "મતલબ?" મેં ધીમેથી પૂછ્યું. "મતલબ, જીવનને ડર હતો કે જો હું ક્યારેય પાછો ફર્યો તો તે લોકર તેના બધા ખેલને ખતમ કરી દેશે." "અને તે લોકર હવે ક્યાં છે?"
કદાચ હજી પણ એ જ ફેક્ટરીમાં ક્યાંક છુપાયેલો છે. તે રાત્રે ત્યાં આગ પણ લગાવવામાં આવી હતી જેથી પુરાવા મિટાવી શકાય. મારા રૂંવાટા ઊભા થઈ ગયા. સચ્ચાઈને ખરેખર સળગાવવાની કોશિશ કરવામાં આવી હતી. એ જ રાત્રે અમારે ટીમ સાથે ફેક્ટરીની ફરીથી તપાસ શરૂ કરાવી. આ વખતે કોઈ ખૂણો અધૂરો ન છોડવામાં આવે. દરેક તૂટેલી મશીન, દરેક બળેલું લાકડું, દરેક દિવાલને હટાવીને જોવામાં આવ્યું. હું દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તે જગ્યા મારા માટે માત્ર એક ઇમારત નહોતી, ત્યાંથી જ મારી જિંદગીની દિશા બદલાઈ હતી. અચાનક એક સિપાહીનો અવાજ ગુંજ્યો, સર, અહીં કંઈક છે. બળી ગયેલી ઓફિસના ફ્લોર નીચે લોખંડનું એક નાનું ઢાંકણું મળ્યું. તેને હટાવવામાં આવ્યું તો નીચે અડધું બળેલું જૂનું લોકર દેખાયું. તે બંધ હતો, પણ જાણે અંદરથી સચ્ચાઈ દસ્તક આપી રહી હોય. અમર ખુદ ઝૂક્યો. તેણે ધૂળ હટાવી. મારા હાથ દૂર ઊભા ધ્રુજી રહ્યા હતા, પણ તેના હાથ સ્થિર હતા. લોકર તોડવામાં આવ્યું. અંદર ફાઇલો હતી અને એક પેનડ્રાઈવ. ફાઇલ ખોલવામાં આવી. તેમાં શેઠ ઉજ્જવલજીની અસલી વસિયત હતી. સાફ શબ્દોમાં લખ્યું હતું કે જાયદાદનો વારસદાર તે જ હશે જેને તેમણે દીકરાની જેમ પાળ્યો, એટલે કે અમર. અને સાથે જ ફેક્ટરીના કૌભાંડના પૂરા દસ્તાવેજ હાજર હતા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હવે બધું સાફ હતું. એટલે મારા દીકરાને મરાવવાની કોશિશ કરવામાં આવી, એટલે રોહિતને રસ્તામાંથી હટાવવામાં આવ્યો, એટલે અમને ધમકીઓ મળી રહી હતી. પણ વાર્તા હજી વધુ ખુલવાની હતી. પેનડ્રાઈવ ચલાવવામાં આવી. તેમાં ફેક્ટરીની અંદરનું સીસીટીવી ફૂટેજ હતું. સાફ સાફ દેખાઈ રહ્યું હતું જીવન અને તેનો માણસ વિક્રમ નકલી કાગળ બદલતા બહાર ત્યાં જ કાળી ગાડી ઊભી હતી. અમારે સ્ક્રીન રોકી દીધી અને શાંત લહેજામાં કહ્યું, હવે તે બચી નહીં શકે. બીજા દિવસે જીવનને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો. આ વખતે માત્ર જાયદાદના ઝઘડામાં નહીં, પણ ખૂનની સાજિશ અને પુરાવા મિટાવવાના આરોપમાં. જ્યારે કોર્ટમાં ફૂટેજ ચલાવવામાં આવ્યું તો સન્નાટો છવાઈ ગયો. જીવનનો ચહેરો ઉતરી ચૂક્યો હતો. તેણે છેલ્લી વાર અમર તરફ જોયું, જાણે પૂછી રહ્યો હોય, તું બચી કેવી રીતે ગયો? અને અમરે બસ એકવાર મારી તરફ જોયું. તે નજરમાં ન ગુસ્સો હતો, ન બદલો. બસ સામાન્ય થઈ ચૂક્યો હતો. નિર્ણય આવવામાં સમય લાગ્યો, પણ નિર્ણય મજબૂત હતો. જીવનને આજીવન કેદ અને વિક્રમને કડક સજા સંભળાવવામાં આવી. રોહિતની માને ન્યાય મળ્યો. સરકાર તરફથી વળતર મળ્યું. અમરે ખુદ જઈને તેનું ઘર ઠીક કરાવ્યું. પહેલીવાર મને મહેસૂસ થયું કે મારા દીકરાની વર્દી માત્ર તાકાતનું પ્રતીક નહીં, પણ ઇન્સાફની જવાબદારી પણ છે. અમારા ઘરમાં પણ ધીમે ધીમે ઉજાસ પાછો ફરવા લાગ્યો. પારુલ હવે અમરને ઓળખવા લાગી. ક્યારેક ક્યારેક તેનો ચહેરો પકડીને પૂછતી, તું ખરેખર મારો અમર છે ને? હા. અને અમર દર વખતે હસીને કહેતો કે હા માં, હું જ તમારો અમર છું, અને આ વખતે ક્યાંક નહીં જાઉં. હું દરવાજા પર બેસીને આ બધું જોતો અને વિચારતો કે ઉપરવાળો માણસને જેટલો પાડે છે તેનાથી બમણો ઉઠાવવાની આવડત પણ એમાં જ છે. એક દિવસ અમર મારી પાસે બેઠો અને બોલ્યો, પપ્પા, શું તમે ફરીથી ચાનો ઠેલો લગાવવા માંગશો? મેં તેની તરફ જોયું અને કહ્યું કે હા બેટા, પણ આ વખતે મજબૂરીમાં નહીં, પોતાની ખુશીથી. આજે પોલીસ સ્ટેશનની સામે પાકું નાનકડું ઢાબો છે. નામ એ જ છે, સુમિત ચાવાલા. ફરક બસ એટલો છે કે હવે ત્યાં કોઈ વૃદ્ધને કોઈ ધક્કો નથી મારતું, અને જે સિપાહી મને સડક પર ઘસડતો હતો હવે તે નોકરીમાંથી બહાર છે. તેણે ઘણીવાર માફી માંગી અને મેં તેને માફ કરી દીધો, કારણ કે મેં શીખી લીધું છે કે નફરત દિલને બાળે છે અને માફી આત્માને સુકૂન આપે છે. આજે સાંજે હું એ જ સડક પર બેઠો છું, પણ હવે હું તૂટેલો માણસ નથી. મેં મારો દીકરો ગુમાવીને ફરી મેળવ્યો છે. મેં મારી ઇજ્જત પડતી જોઈ છે અને ફરી ઉઠતી પણ જોઈ છે. જ્યારે ક્યારેક હવામાં દૂર ક્યાંક ગોળીના અવાજ જેવો કોઈ ગુંજ સંભળાય છે તો હું હવે ગભરાતો નથી. બસ મારા કાંડા તરફ જોઉં છું, જ્યાં જે ઘડિયાળ અમરના કાંડા પર ચમકે છે. ટીક 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 સમય ચાલતો રહે છે, અને સચ્ચાઈ ભલે ગમે તેટલી દબાવી દો, એક દિવસ શ્વાસ લઈને બહાર આવી જ જાય છે. દિવસો વીતતા ગયા, પણ હવે જિંદગીએ ભાગવાનું છોડીને થંભીને ચાલવાનું શીખી લીધું હતું. પહેલાં દરેક સવાર ડરની ધૂંધમાં લપેટાયેલી ખુલતી હતી, જાણે સૂરજ પણ સહેમેલો ઉગતો હોય. અને હવે એ જ સવાર આશાની હળવી રોશની લઈને આવતી હતી. ઘરના આંગણામાં હવા પહેલાં કરતાં હળવી લાગતી હતી, અને દિલ પર રાખેલો બોજ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. પોલીસ સ્ટેશનની સામે મારો નાનકડો ઢાબો હવે માત્ર ચા વેચવાની જગ્યા નહોતો રહ્યો. તે મારી તૂટેલી ઇજ્જતના ફરીથી ઊભા થવાનો ગવાહ બની ચૂક્યો હતો. ત્યાં માત્ર ઉકળતી કીટલીનો અવાજ નહોતો આવતો, પણ લોકોની હસી, વાતચીત અને ઇજ્જતના શબ્દો પણ ગુંજતા હતા. જૂના સિપાહીઓ હવે નવા લોકોને ખુદ સમજાવી દેતા કે સુમિતજી સાથે ઊંચા અવાજમાં વાત નથી કરાતી. હું બહારથી શાંત બેઠો રહેતો, પણ અંદર ક્યાંક એક સુકૂનની નદી વહેતી રહેતી. જે માણસ ક્યારેક સડક પર કસડાયો હતો તે જ આજે એ જ જગ્યાએ ઇજ્જતથી બેઠો હતો. પણ જિંદગી જ્યારે ખૂબ સીધી લીટીમાં ચાલવા લાગે તો સમજી લેવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક કોઈ નવો વળાંક રાહ જોઈ રહ્યો છે. એક રાત્રે અમર મોડેથી ઘરે પાછો ફર્યો. તેના પગલાંના અવાજમાં થાક હતો, વર્દી પર ધૂળ જામી હતી, અને ચહેરા પર દિવસભરની ભાગદોડના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
મેં કંઈ પણ કહ્યા વિના પાણીનો ગ્લાસ તેની તરફ વધાર્યો. તેણે એક જ શ્વાસમાં પાણી પીધું, જાણે માત્ર ગળું જ નહીં, અંદરની બેચેની પણ બુઝાવી હોય. મેં ધીમેથી પૂછ્યું કે શું વાત છે. તેણે થોડી પર ચૂપ રહીને કહ્યું કે મામલો પૂરી રીતે ખતમ નથી થયો પાપા. મારું દિલ જાણે ફરીથી જૂના ડર તરફ પાછું ફર્યું. મેં તને યાદ અપાવ્યું કે જીવન તો જેલમાં છે ને, તો હવે બીજું શું બાકી છે. પછી તેણે ગંભીર લહેજામાં જણાવ્યું કે ફેક્ટરીના કૌભાંડમાં જીવન એકલો નહોતો. તેની પાછળ બીજા પણ મોટા લોકો હતા જેમના નામ હજી સામે નહોતા આવ્યા. તેણે તે રાત્રે ગોળી ચલાવી હતી. તે માત્ર જીવન નહોતો, કોઈ બીજું પણ હતું જે હજી પણ બહાર છે. રૂમની હવા ભારે થઈ ગઈ. પારુલ અંદર સૂતી હતી. તેના ચહેરા પર હવે પહેલા જેવો ડર નહોતો, પણ તેની આત્મા હજી પણ નાજુક હતી. અમે તેને ફરીથી કોઈ તોફાનમાં નહોતા ધકેલી શકતા. થોડા જ દિવસો પછી અમરને ટ્રાન્સફરનો ઓર્ડર મળ્યો. નવી પોસ્ટિંગ, મોટું શહેર અને મોટા અપરાધ. મેં કાગળ હાથમાં લીધો તો મન જાણે થંભી ગયું. મેં તેને પૂછ્યું કે શું તે જઈ રહ્યો છે. ત્યારે તેણે માત્ર એટલું કહ્યું કે ડ્યુટી છે, જવું પડશે. તે શબ્દમાં તેની આખી જિંદગી સમાયેલી હતી. તે રાત્રે ઊંઘ આંખોથી કોસો દૂર રહી. મેં તેને એકવાર ગુમાવ્યો હતો, પછી ચમત્કારની જેમ મેળવ્યો, અને હવે ડર હતો કે ક્યાંક આ ડ્યુટી તેને ફરીથી મારાથી દૂર ન કરી દે. સવારે તે ખુદ મારી પાસે આવીને બેઠો. તેણે કહ્યું કે આ વખતે તે અમને સાથે લઈ જશે. ઢાબો અહીં જ રહેશે, કોઈ ભરોસાપાત્રને સંભાળવા માટે રાખી દેશે. તેણે સાફ કહ્યું કે તે અમને ફરી એકલા નહીં છોડે. તે પણ મને અહેસાસ થયો કે સમયે કેટલું બધું બદલી દીધું છે. ક્યારેક હું તેના માટે દુનિયાથી લડતો હતો, અને આજે તે મારા માટે દુનિયા છોડવા તૈયાર હતો. પછી જ્યારે પારુલને જણાવવામાં આવ્યું કે અમે નવા શહેર જઈ રહ્યા છીએ, તો તે થોડીવાર ચૂપ રહી. પછી તેણે શાંત લહેજામાં કહ્યું કે અમર જ્યાં રહેશે તે ત્યાં જ રહેશે. તેના અવાજમાં આ વખતે વહેમ નહોતો, ઓળખ હતી. જાણે સમયે તેની તૂટેલી યાદોને ધીમે ધીમે જોડી દીધી હોય. નવું શહેર મોટું હતું, ઊંચી ઇમારતો, તેજ રફતાર સડકો અને અપરાધની નવી વાર્તાઓ. અમર હવે મોટા અપરાધીઓ વિરુદ્ધ ઊભો હતો. અખબારોમાં તેનું નામ આવવા લાગ્યું. તેને ઈમાનદાર અધિકારી કહેવામાં આવવા લાગ્યો. હું દર સવારે તેનો ફોટો જોતો અને મનોમન તેના માટે પ્રાર્થના કરતો કે ઉપરવાળો તેને હંમેશા સુરક્ષિત રાખે. પણ એક દિવસ ટીવી પર ખબર આવી કે એક પોલીસ અધિકારી પર હુમલો થયો છે. સ્ક્રીન પર અમરની ઝલક દેખાઈ. હોસ્પિટલની બહાર હલચલ મચી હતી. તે ગંભીર રીતે ઘાયલ નહોતો, પણ ઓપરેશન દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું. મારા હાથમાંથી કપ છૂટી ગયો. હું દોડતો હોસ્પિટલ પહોંચ્યો. તેના ખભા પર હળવી ઈજા હતી, પણ તે શાંત બેઠો હતો. મેં પહેલીવાર સખત અવાજમાં કહ્યું કે હવે બસ, બહુ થઈ ગયું. દરેક લડાઈ તેને જ કેમ લડવી પડે છે. તેણે થોડી પળ મારી તરફ જોયું અને કહ્યું કે જો તે નહીં લડશે તો કોઈ બીજો સુમિત સડક પર ઘસડાશે. તેના શબ્દોએ મને અંદર સુધી હલાવી દીધો. મેં સમજી લીધું કે આ માત્ર નોકરી નથી, આ તેનો ધર્મ છે. સમય ફરી આગળ વધ્યો. એક દિવસ તેણે હસીને જણાવ્યું કે તે લગ્ન કરવા માંગે છે. હું ચોંક્યો, પછી મનોમન ખુશ પણ થયો. તેણે જણાવ્યું કે તે છોકરી એક ડૉક્ટર છે. તેનું નામ સિમરન છે. એ જ હોસ્પિટલમાં કામ કરે છે જ્યાં હું તે દિવસે પહોંચ્યો હતો. પારુલની આંખોમાં વર્ષો પછી ચમક આવી. એ ઘરમાં ફરીથી તૈયારીઓ શરૂ થઈ. લગ્ન સાદગીથી થયા, પણ ઇજ્જત સાથે. ફેરાના સમયે મેં આકાશ તરફ જોયું અને વિચાર્યું કે જિંદગી કેટલા રંગ બતાવે છે. આજે મારા ઘરમાં ફરી બાળકોની હસી ગુંજે છે. પારુલ પૌત્રને વાર્તાઓ સંભળાવે છે. અમર સાંજે ઘરે પાછો ફરીને સૌથી પહેલા મારી પાસે બેસે છે અને કહે છે કે મેં બનાવેલી ચા જેવી ચા તેને ક્યાંય નથી મળતી. હું હસી દઉં છું. ક્યારેક હું સડક પર પડેલો એક બેબસ વૃદ્ધ હતો. આજે હું એ જ દીકરાનો બાપ છું જેને લોકો સેલ્યુટ કરે છે. મેં મારી જિંદગીમાંથી શીખ્યું છે કે માણસ પડે છે, તૂટે છે, રડે છે, પણ જો વિશ્વાસ નથી છોડતો તો તે એ જ તાકાત તેને ફરીથી ઊભો કરી દે છે. અને હવે જ્યારે સાંજની હવા ચાલે છે તો તેમાં ડરનો સસરાટ નથી હોતો, તેમાં સુકૂનનું સંગીત હોય છે. મેં મોતને ખૂબ નજીકથી જોયું અને જિંદગીને રાખમાંથી ઉઠતા પણ જોઈ. લગ્ન પછી ઘર ખરેખર ઘર બની ગયું હતું. દિવાલો પર જાણે ઉજાસ ટકવા લાગ્યો હતો. સિમરનના પગલાંના અવાજમાં પોતાપણું હતું, અને પારુલના ચહેરા પર વર્ષો પછી એવી ચમક પાછી ફરી હતી જેવી નવી દુલ્હનની માના ચહેરા પર હોય છે. તે સિમરનને વહુ નહીં, દીકરી કહેતી હતી. સાંજે જ્યારે અમર ડ્યુટી પરથી પાછો ફરતો, સિમરન દરવાજા સુધી જતી, તેના ખભા પરથી બેગ લેતી, અને હું વરંડામાંથી આ દ્રશ્ય જોતો. અંદર ઉપરવાળાનો આભાર માનતો, પણ સુકૂનના એ એક ચિત્રમાં એક બારીકી તિરાડ હતી જે માત્ર મારી નજર પકડી શકતી હતી. અમર પહેલા જેવો ખુલીને નહોતો હસતો. તેનું સ્મિત હોતું હતું, પણ આંખો સાથે નહોતી આપતી. તે ઘરમાં હાજર રહેતો, પણ તેનું મન જાણે કોઈ અણદેખા નકશા પર અટકેલું રહેતું. ક્યારેક અચાનક ફોન સાયલેન્ટ કરીને બહાર જતો રહેતો, ક્યારેક અડધી રાત સુધી ફાઇલોમાં ડૂબેલો રહેતો. ઘણીવાર તેની આંખોમાં એ જ જૂની બેચેની ચમકી ઉઠતી, એ જ બેચેની જે તે રાત્રે દેખાઈ હતી જ્યારે ફેક્ટરીની સચ્ચાઈ રાખમાંથી બહાર આવી રહી હતી. એક સાંજે હું તેના રૂમમાં ગયો. તે ટેબલ પર ઝૂકેલો કંઈક વાંચી રહ્યો હતો. કાગળો પર આંગળીઓ થંભી હતી, પણ અંદર કોઈ તોફાન ચાલી રહ્યું હતું. મેં ધીમેથી પૂછ્યું, બેટા, બધું ઠીક છે ને? તેણે ફાઇલ તરત બંધ કરી દીધી, જાણે શબ્દોને પણ બંધ કરી દેવા માંગતો હોય. બોલ્યો, હા પપ્પા, બસ
એક જૂનો કેસ છે, પણ તેના અવાજમાં તે સુકૂન નહોતું જે એક દીકરાના અવાજમાં પોતાના બાપની સામે હોય છે તેમાં છુપાવો હતો. એ જ રાત્રે હું વરંડામાં બેઠો હતો તો મેં તેને ફોન પર વાત કરતા સાંભળ્યો. તે ધીમા લહેજામાં કહી રહ્યો હતો કે તે કોઈને ખતરામાં નહીં નાખે, પણ જો તે માણસ ખરેખર પાછો આવી ગયો છે તો વાત અહીં ખતમ નહીં થાય. મારા અંદરનો બાપ ત્યારે ચોકન્ના થઈ ગયો. કોણ પાછો આવ્યું છે? કયો અધૂરો હિસ્સો ફરીથી ખુલી રહ્યો છે? 2 દિવસ પછી સવારે એક અજાણ્યો માણસ ઘરની બહાર ઊભો મળ્યો. ઊંચો કદ, હળવી દાઢી, આંખોમાં ઠંડો સન્નાટો. તેણે પૂછ્યું કે શું આ અમર સાહેબનું ઘર છે? મેં હા કહ્યું અને નામ પૂછ્યું. તેણે કહ્યું, હું રાઘવ મલ્હોત્રા. આ નામ મારા માટે અજાણ્યું હતું, પણ જેવો અમર બહાર આવ્યો અને તેની નજર તે માણસ પર પડી તો માનો હવાનું તાપમાન બદલાઈ ગયું. બંનેની વચ્ચે ખામોશીની એક જાડી દિવાલ ઊભી થઈ ગઈ. અમરે પૂછ્યું કે તે અહીં કેમ આવ્યો છે? રાઘવે શાંત લહેજામાં કહ્યું કે જે ખેલને અમર ખતમ સમજી રહ્યો છે તે હજી પૂરો ખતમ નથી થયો. તે એક વાક્યએ અમારા ઘરની દિવાલોમાં ફરીથી ધ્રુજારી ભરી દીધી. રાઘવે જણાવ્યું કે તે પહેલા જીવન માટે કામ કરતો હતો, પણ અસલી દિમાગ જીવન નહોતો. તેની પાછળ એક વધુ માણસ હતો, ધ્રુવ અરોડા. શહેરનો મોટો કારોબારી, પોલિટિક્સ અને બિઝનેસ બંનેમાં ઊંડી પકડ રાખનારો. ફેક્ટરીનું કૌભાંડ તેણે જ રચ્યું હતું. જીવન માત્ર એક મોહરો હતો જેને આગળ કરીને ખુદ પાછળ સુરક્ષિત ઊભો રહ્યો. જ્યારે અમરનો અકસ્માત થયો તો ધ્રુવે સમજ્યું કે રસ્તો સાફ થઈ ગયો, પણ જેવો તેને ખબર પડી કે અમર જીવિત છે, તેણે ખુદને પૂરા ખેલથી અલગ દેખાડવાનું શરૂ કરી દીધું. પુરાવા મિટાવી દીધા, નામ હટાવી દીધા, ફાઇલો ગાયબ કરી દીધી. અમરે તેને પૂછ્યું કે શું તે આ બધું સાબિત કરી શકે છે? રાઘવે ખિસ્સામાંથી એક પેનડ્રાઈવ કાઢી. તેમાં એકાઉન્ટ્સનો ડેટા હતો. ટ્રાન્ઝેક્શન, બનાવટી કંપનીઓ, નકલી બિલ, બધું જ હતું. તેણે કહ્યું કે તેને સિક્યોરિટી જોઈએ, નહીં તો તે પણ વધારે દિવસ જીવિત નહીં રહે. હું સમજી ગયો કે હવે આ લડાઈ માત્ર કાયદાકીય નહીં, જીવલેણ પણ હોઈ શકે છે. તે રાત્રે ઘરમાં કોઈ ન સૂતું. સિમરને ધીમેથી પૂછ્યું કે શું ફરીથી એ જ બધું શરૂ થશે? અમરે તેનો હાથ પકડીને કહ્યું કે આ વખતે તે એકલો નથી, પણ હું જાણતો હતો કે સચ્ચાઈની રાહ લાંબી પણ હોય છે અને કાંટાઓથી ભરેલી પણ. અમરે સિક્રેટ રીતે તપાસ શરૂ કરી દીધી. બહારથી બધું સામાન્ય દેખાઈ રહ્યું હતું. અખબારોમાં કોઈ હલચલ નહોતી, પણ અંદર દસ્તાવેજો ખુલી રહ્યા હતા. જૂના ખાતાઓના પડો હટી રહ્યા હતા. ગવાહોથી ચૂપચાપ પૂછપરછ થઈ રહી હતી. અને ત્યારે એક સવારે ખબર મળી કે અમારા ઢાબામાં આગ લગાવી દેવામાં આવી. હું ત્યાં પહોંચ્યો તો બસ રાખ જ હતી. બળેલા લાકડાઓની ગંધમાં મારી વર્ષોની મહેનત, મારી વાપસીની વાર્તા, બધું ધુમાડામાં તરી રહ્યું હતું. મેં હાથ રાખમાં નાખ્યા, આંગળીઓ કાળી થઈ ગઈ. ત્યારે અમર પણ ત્યાં પહોંચ્યો. તેની આંખોમાં આગ હતી. તેણે કહ્યું કે આ સીધો અમને ડરાવવાનું અને તોડવાનું કામ છે. આ વખતે મેં તેને રોક્યો નહીં. મેં બસ તેના ખભા પર હાથ રાખીને કહ્યું કે આ લડાઈ છે હવે માત્ર તેની નહીં, મારી પણ છે. મારા અવાજમાં હવે ડર નહોતો, અનુભવ હતો. એ જ સાંજે ખબર આવી કે રાઘવ ગાયબ થઈ ગયો. ફોન બંધ, ઘર ખાલી, કોઈ પણ કડી નહીં. જેણે સચ્ચાઈનો દરવાજો ખોલ્યો હતો હવે તે જ હવામાં ભળી ગયો. આ રીતે વાર્તા વધુ ગૂંચવાઈ ગઈ. શું તે ખરેખર અમારી મદદ કરી રહ્યો હતો કે આ પણ કોઈ મોટી ચાલનો હિસ્સો હતો? પારુલ મારી પાસે બેઠી અને બોલી કે શાંતિ ક્યારેય લાંબા સમય સુધી ટકતી નથી. માણસને દરેક વળાંક માટે તૈયાર રહેવું જોઈએ. મેં તેને જોયો. જે સ્ત્રી ક્યારેક આઘાતથી તૂટી ગઈ હતી તે જ આજે સૌથી મજબૂત હતી. ધ્રુવ અરોડાએ સીધું કંઈ ન કર્યું, પણ દબાણ દરેક તરફથી આવવા લાગ્યું. પોલિટિકલ ફોન કોલ ટ્રાન્સફરની ફાઇલ ફરી ખુલી ગઈ. પણ આ વખતે અમર ન ઝૂક્યો. તેણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, શાંત ચહેરા સાથે પુરાવા સામે રાખ્યા. પહેલીવાર ધ્રુવ અરોડાનું નામ ખુલ્લેઆમ લીધું અને આખું શહેર હલી ગયું. ટીવી ચેનલ્સ પર ચર્ચા શરૂ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તોફાન ઉઠી ગયું. હવે વાર્તા 2 ભાગમાં વહેંચાઈ ચૂકી હતી. એક તરફ સચ્ચાઈ, બીજી તરફ તાકાત, અને હું સુમિત ફરી એક વળાંક પર ઊભો હતો. ફરક માત્ર એટલો હતો કે પહેલા હું ઘસડાતો માણસ હતો, આજે હું સીધો ઊભો હતો. હવે આગળ શું થશે આ હવે માત્ર અમરની હિંમત પર નહીં, નસીબની આગામી ચાલ પર પણ નિર્ભર હતું. પણ આ વખતે જો તોફાન આવશે તો અમે ઝૂકીશું નહીં, કારણ કે અમે પડીને ઉઠવાનું શીખી લીધું છે. અને હવે અમને ખબર છે કે રાખમાંથી પણ વાર્તા ફરીથી શરૂ કરી શકાય છે. ઢાબાની રાખ હજી પૂરી રીતે ઠંડી પણ નહોતી થઈ, પણ અમારા ઘરની અંદર જે આગ સળગી ચૂકી હતી તે બદલાની નહીં પણ નિશ્ચયની હતી. એક એવું નિશ્ચય જે અવાજ નથી કરતું, પણ અંદર ખૂબ ઊંડાઈ સુધી સળગતું રહે છે. અમર હવે પહેલા જેવો ઉતાવળો છોકરો નહોતો રહ્યો. તેની આંખોમાં હવે બેચેની નહીં પણ એક ઊંડાઈ હતી, જાણે તેણે પોતાના અંદરના તોફાનને બાંધીને શાંત સમુદ્રમાં બદલી દીધો હોય. તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે તે સચ્ચાઈને અધૂરી નહીં છોડે, પણ તેણે
ઉતાવળ કરવાને બદલે ધૈર્યને પોતાનું હથિયાર બનાવ્યું. તેણે ધ્રુવ અરોડા પર સીધો હુમલો કરવાને બદલે તેની આખી દુનિયાને સમજવાનું શરૂ કર્યું. તેના જૂના કોમર્શિયલ સોદાઓની ફાઇલો કાઢવામાં આવી. તેના ટ્રસ્ટોના નામ પર ચાલી રહેલી કંપનીઓની તપાસ કરવામાં આવી. તે ખાતાઓને ઓળખવામાં આવ્યા જેમાં દાનના નામ પર ધન ફરી રહ્યું હતું, પણ અસલમાં તે કાળું નાણું હતું જે શહેરની ધડકનોને ચૂપચાપ કંટ્રોલ કરતું હતું. અમર દરેક દસ્તાવેજને એ રીતે વાંચતો જાણે તે શબ્દો નહીં પણ કોઈ અપરાધની ધડકનો સાંભળી રહ્યો હોય. આ પૂરા સમયમાં એક કમી હવામાં તરી રહી હતી, અને તે હતી રાઘવની ગુમસુદગી. તે માણસ જે સચ્ચાઈ લઈને અમારી પાસે આવ્યો હતો અચાનક ગાયબ થઈ ગયો હતો, અને આ જ વાત સૌથી વધારે ડરામણી હતી. જો તે પકડાયો હશે તો તેને શું જણાવ્યું હશે, અને જો તે જીવિત છે તો તે કઈ હાલતમાં હશે. આ વાત દર રાત્રે અમારા ઘરના સન્નાટામાં ગૂંજતી રહેતી હતી. આજ બેચેનીની વચ્ચે તે લિફાફો આવ્યો જે સિમરનના નામ પર હતો, પણ જેના પર કોઈ મોકલનારનું નામ નહોતું લખેલું. જ્યારે તેણે તેને ખોલ્યો તો અંદર માત્ર એક તસવીર હતી, રાઘવની તસવીર, અને તેની પાછળ લખ્યું હતું કે જો સચ્ચાઈ જોઈએ તો જૂના ગોદામમાં એકલા આવો. તે શબ્દો સિમરનના હાથોમાં ધ્રુજી ઉઠ્યા. તે એક ડોક્ટર હતી જાણે ઓપરેશન થિયેટરમાં ઘણી જિંદગીઓ બચાવી હતી, પણ આ ડર અલગ હતો, કારણ કે આ ડર કોઈ દર્દીને ગુમાવવાનો નહીં પણ પોતાના જીવનસાથીને ગુમાવી દેવાનો હતો. તેણે તે તસવીર છુપાવી લીધી કારણ કે તેને લાગ્યું કે દર વખતે લડાઈમાં અમર જ આગળ ઊભો રહે છે, અને કદાચ તે આ વખતે કંઈક એવું કરી શકે જેનાથી તેને ખતરાથી બચાવી શકાય. પણ સચ્ચાઈને છુપાવવાથી તે હળવી નથી થતી, પણ વધુ ભારે બની જાય છે. તે રાત્રે અમરને કોઈ રીતે તે તસવીર મળી ગઈ, અને તે સિમરનની સામે ઊભો હતો. તેની આંખોમાં ગુસ્સો નહીં પણ ઊંડી ચોટ હતી. તેણે તેને પૂછ્યું કે શું તે ખરેખર એકલા જવાનું વિચારી રહી હતી. તો સિમરનનો અવાજ તૂટી ગયો, અને તેણે આ વાત માની લીધી કે તે તેને ગુમાવવાથી ડરે છે. અમરે તે ક્ષણે તેને ખીજાવવાને બદલે તેના કપાળને ચૂમ્યું અને કહ્યું કે તેને ગુમાવવાથી ન ડર, પણ તેના પર ભરોસો રાખ, કારણ કે તે વિચાર્યા વિના પગલું નહીં ઉઠાવે. તેમાં પતિનો પ્રેમ પણ હતો અને એક જવાબદાર અધિકારીઓની આત્મવિશ્વાસ પણ. બીજા દિવસે અમર તે જૂના ગોદામ પહોંચ્યો જ્યાં ધૂળ કાટ લાગેલી મશીનો અને તૂટેલી બારીઓમાંથી આવતો તડકો એક અજીબ સન્નાટો બનાવી રહ્યો હતો. વચ્ચે રાઘવ બંધાયેલો હતો, નબળો જરૂર પણ જીવિત હતો. જેવો અમર તેની તરફ વધ્યો, ચારે બાજુથી લોકો નીકળી આવ્યા, અને અંધારામાંથી ધ્રુવ ઓરડા સામે આવ્યો. તેના ચહેરા પર એ જ જૂનો ઘમંડ દેખાઈ રહ્યો હતો જે વર્ષોથી તેને બચાવતો આવ્યો હતો. તેણે ગુરૂરભર્યા લહેજામાં કહ્યું કે શું અમરને લાગ્યું હતું કે એક અકસ્માત પછી ખેલ ખતમ થઈ ગયો. અમર શાંત ઊભો રહ્યો, અને તેણે સાફ શબ્દોમાં કહ્યું કે તે જીવતા નહીં પણ આ ખેલને હંમેશા માટે ખતમ કરવા આવ્યો છે. ધ્રુવને લાગ્યું કે તેણે ઝાડ બિછાવી છે, પણ તેને એ નહોતી ખબર કે આ વખતે અમર એકલો નહોતો આવ્યો. ગોદામની બહાર પૂરી ટીમ તૈનાત હતી. પુરાવા પહેલા જ સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવ્યા હતા, અને મીડિયાને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું જેથી કોઈ દબાણ સચ્ચાઈને દબાવી ન શકે. થોડી જ વારમાં પોલીસ અંદર આવી ગઈ, અને ધ્રુવ અરોડાના હાથોમાં હથકડીઓ નાખી દેવામાં આવી. પહેલીવાર તેના ચહેરા પર રૂઆબની જગ્યાએ ડર દેખાયો. તેણે કહ્યું કે તેના વિના આ શહેર નહીં ચાલે, પણ અમરે શાંત લહેજામાં જવાબ આપ્યો કે શહેર કોઈ એક માણસથી નહીં પણ તે લોકોથી ચાલે છે જે ડર વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત રાખે છે. મુકદ્દમો લાંબો ચાલ્યો, પોલિટિક્સ દબાણ આવ્યા, ધમકીઓ મળી, પણ આ વખતે સચ્ચાઈ પાસે ઠોસ પુરાવા હતા, અને તે પુરાવા સાથે ઊભા રહેનારા લોકો પણ હતા. રાઘવ હવે અદાલતમાં ગવાહી આપી, અને તેના ધ્રુજતા અવાજમાં પણ સચ્ચાઈની મજબૂતી હતી. આખરે ધ્રુવને સજા મળી, અને ઘણા વર્ષોથી ફેલાયેલો ડર ધીમે ધીમે તૂટવા લાગ્યો. ઘરમાં એકવાર ફરીથી સુકૂન પાછું ફર્યું. ઢાબો ફરીથી બન્યો, પહેલા કરતાં મોટો નહીં પણ પહેલા કરતાં વધુ મજબૂત. જ્યારે મેં નવા વાસણમાં પહેલી ચા ચડાવી તો મારા હાથ નહોતા ધ્રુજ્યા, કારણ કે આ વખતે તે ચા માત્ર કમાણીનું સાધન નહીં પણ ઇજ્જતની નિશાની હતી. પારુલ પૂરી રીતે વર્તમાનમાં પાછી આવી ગઈ હતી, અને પૌત્રને વાર્તાઓ સંભળાવતી વખતે તેના ચહેરા પર ડર નહીં પણ ગર્વ દેખાતો હતો. સિમરનની આંખોમાં હવે ચિંતાની જગ્યાએ વિશ્વાસ હતો, અને અમર પહેલા કરતાં વધુ શાંત અને સુકૂનથી થઈ ગયો હતો. એક સાંજે જ્યારે અમે બધા સાથે બેઠા હતા અને સૂરજ ઢળી રહ્યો હતો, તો મેં તેને પૂછ્યું કે શું હવે બધું ખતમ થઈ ગયું. તેણે હસીને કહ્યું કે લડાઈઓ ક્યારેય ખતમ નથી થતી, પણ માણસ મજબૂત થઈ જાય છે, અને કદાચ આ જ અસલી જીત છે. તે ક્ષણે મને સમજાયું કે જિંદગી આપણને તોડે છે જરૂર, પણ જો આપણે વિશ્વાસ નથી છોડતા તો એ જ જિંદગી આપણને ફરીથી ઊભા પણ કરે છે, અને આ વખતે પહેલા કરતાં વધુ મજબૂત બનાવીને ઊભા કર્યા. ધ્રુવ અરોડાને સજા થયાને ઘણા મહિના વીતી ગયા હતા. શહેરમાં બધું ફરીથી નોર્મલ થઈ ગયું હતું.
અખબારોમાં નવા કિસ્સા આવવા લાગ્યા અને લોકો પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા હતા. પણ અમારા ઘરની અંદર જે બદલાવ આવ્યો હતો તે સૌથી મોટો હતો. બહારના લોકો માટે આ માત્ર એક કેસ હતો, પણ અમારા માટે જિંદગીનો સૌથી મોટો વળાંક હતો. અમર હવે પહેલા જેવો નહોતો રહ્યો. તે પહેલા ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતો હતો અને દરેક વાતમાં તરત નિર્ણય લઈ લેતો હતો, પણ હવે તે દરેક વસ્તુ વિચારી સમજીને કરતો. કોઈ પણ મોટું પગલું ઉઠાવતા પહેલા તે ઘર વિશે વિચારતો. તેને હવે સમજાઈ ગયું હતું કે અસલી જીત કોર્ટમાં નહીં પણ ઘરની શાંતિમાં હોય છે. જો પરિવાર સુરક્ષિત અને ખુશ છે તો તે જ સૌથી મોટી જીત છે. એક સવારે હું ઢાબા પર બેઠો હતો. ચા બની રહી હતી અને રોટલીઓ તવા પર શેકાઈ રહી હતી. સામે એ જ સડક હતી જ્યાં ક્યારેક મને બધાની સામે બેઇજ્જત કરવામાં આવ્યો હતો. આજે એ જ સડક મારી મહેનતની ગવાહ હતી. ત્યારે એક વૃદ્ધ માણસે આવીને ચા માંગી. તે મને ધ્યાનથી જોવા લાગ્યો અને બોલ્યો કે તેણે મને વર્ષો પહેલા આ જ સડક પર તૂટેલો જોયો હતો, પણ આજે મને મજબૂતીથી ઊભો જોઈ રહ્યો છે. તેણે કહ્યું કે આજ અસલી જીત છે. તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. ખરેખર જીત કોઈને હરાવવામાં નથી હોતી, પણ ખુદને ફરીથી સંભાળવામાં હોય છે. ઘરમાં એક દિવસ ખૂબ મોટી ખુશખબરી આવી. સિમરન ફરીથી માં બનવાની હતી. આ સાંભળીને પારુલ ખુશીથી રડી પડી, પણ આ વખતે તેના આંસુ દુઃખના નહોતા, ખુશીના હતા. અમર થોડીવાર ચૂપ રહ્યો, પછી બોલ્યો કે હવે તેને વધુ જવાબદાર બનવું પડશે. મેં તેને કહ્યું કે જવાબદારી પહેલા માણસાઈ જરૂરી છે. જો માણસ સારો છે તો બાકી બધું આપોઆપ સાચું થઈ જાય છે. ધીમે ધીમે સમય વીતતો ગયો. ઢાબો હવે માત્ર કમાણીની જગ્યા નહોતો, તે અમારી વાર્તાની નિશાની બની ગયો હતો. ઘણા લોકો આવતા અને પૂછતા કે શું આ જ તે જગ્યા છે જ્યાંથી બધું શરૂ થયું હતું. હું હસી દેતો, કારણ કે સચ્ચાઈ તો એ હતી કે અહીં જ બધું ખતમ પણ થયું અને અહીંથી જ નવી શરૂઆત પણ થઈ. એક સાંજે અમે બધા છત પર બેઠા હતા. હળવી હળવી હવા ચાલી રહી હતી. પારુલે અમરને પૂછ્યું કે શું તેને હવે પણ ડર લાગે છે કે કોઈ જૂનો દુશ્મન પાછો આવી શકે છે. અમારે કહ્યું કે ડર તો લાગે છે, પણ હવે તે ડરથી ભાગતો નથી, તે તેનો સામનો કરે છે. તેની વાત સાંભળીને મને લાગ્યું કે મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો અને મેં શીખ્યું કે માણસ પડી શકે છે, પણ જો હિંમત રાખે તો ફરીથી ઊભો પણ થઈ શકે છે. ઢાબાની આગ હજી પણ સળગે છે, પણ હવે તે માત્ર રોટલીઓ નથી બનાવતી, તે અમને રોજ યાદ અપાવે છે કે જિંદગી ભલે ગમે તેટલી કઠિન હોય, જો પરિવાર સાથે હોય તો દરેક મુશ્કેલી આસાન થઈ જાય છે. આ વાર્તાનો સંદેશ એ છે કે જિંદગી ક્યારેય બિલકુલ આસાન અને સીધી નથી હોતી. ક્યારેક રસ્તો સાફ દેખાય છે તો ક્યારેક ચારે બાજુ અંધારું લાગવા માંડે છે. ઘણીવાર સંજોગો માણસને એટલો તોડી દે છે કે તેને લાગે છે કે હવે તે ફરીથી ઊભો નહીં થઈ શકે. દિલમાં ડર ભરાઈ જાય છે, હિંમત જવાબ દેવા લાગે છે અને આશા ખૂબ દૂર નજર આવે છે. પણ સચ્ચાઈ એ છે કે માણસની અંદર જેટલી તાકાત હોય છે તેટલી તેને ખુદને પણ નથી ખબર હોતી. જ્યારે તે તૂટીને પણ ઊભા થવાની કોશિશ કરે ત્યારે જ તેને પોતાની અસલી તાકાતનો અહેસાસ થાય છે. આ વાર્તામાંથી એ સમજાય છે કે પડવું, હારવું, ધોખો ખાવો કે મુશ્કેલીઓમાં ફસાઈ જવું કોઈ શરમની વાત નથી. આ બધું જિંદગીનો હિસ્સો છે. દરેક માણસ ક્યારેક ને ક્યારેક આ સંજોગોમાંથી પસાર થાય છે. ફરક માત્ર એટલો હોય છે કે કોઈ આ મુશ્કેલીઓ આગળ હાર માની લે છે અને કોઈ એ જ મુશ્કેલીઓને સીડી બનાવીને આગળ વધી જાય છે. જે માણસ પોતાના અંદર આશાની નાનકડી રોશની જલાવી રાખે છે તે જ ધીમે ધીમે અંધારામાંથી બહાર નીકળી આવે છે. આશા નાનકડી હોઈ શકે છે, પણ જો તે સાચી હોય તો ખૂબ મોટી તાકાત બની જાય છે. આ વાર્તામાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે સચ્ચાઈનો રસ્તો હંમેશા આસાન નથી હોતો. સાચું બોલવામાં અને સચ્ચાઈ સાથે ઊભા રહેવામાં દર્દ થાય છે, સમય લાગે છે, પણ અને ઘણીવાર પોતાનાઓની નારાજગી પણ સહન કરવી પડે છે. ક્યારેક એવું લાગે છે કે જૂઠ અને અન્યાય વધારે તાકાતવર છે અને સચ્ચાઈ નબળી પડી રહી છે, પણ સચ્ચાઈની સૌથી મોટી તાકાત એ છે કે તે મોડેથી જ સાચી પણ જીતે છે જરૂર. જો માણસ હોંસલો રાખે, હિંમત ન છોડે અને પોતાના પરિવારનો હાથ પકડી રાખે તો કોઈ પણ અંધારું હંમેશા માટે નથી રહેતું. સૌથી ઊંડી વાત એ છે કે અસલી જીત બહારની લડાઈ જીતવામાં નહીં, પણ પોતાના અંદરની લડાઈ જીતવામાં હોય છે. કોઈ દુશ્મનને સજા અપાવવી એક પ્રકારની જીત હોઈ શકે છે, પણ પોતાના ડર, પોતાની તૂટન અને પોતાની નિરાશાને હરાવવું તેનાથી ક્યાંય વધારે મોટી જીત છે. જ્યારે માણસ પોતાના દર્દને જ પોતાની તાકાત બનાવી લે છે, જ્યારે તે પોતાના ઘાવને છુપાવવાને બદલે તેનાથી શીખી લે છે, ત્યારે તેની જિંદગી બદલાવા લાગે છે. ત્યારે તેની વાર્તા માત્ર તેની વાર્તા નથી રહેતી, તે એ બધા લોકો માટે આશા બની જાય છે જે ચૂપચાપ પોતાની લડાઈઓ લડી રહ્યા છે. તે એ સંદેશ આપે છે કે ભલે સંજોગો ગમે તેટલા મુશ્કેલ કેમ ન હોય, જો માણસ ખુદ પર વિશ્વાસ રાખે, સચ્ચાઈનો સાથ ન છોડે અને આશા જીવિત રાખે તો એક દિવસ જીત તેની જ થાય છે.